તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે ટેટ 1 સ્પેશિયલ એવા ધોરણ 1 થી 5ના અગત્યના પર્યાવરણને લગતા અગત્યના એમસીક્યુ પ્રશ્ન આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ખેજડીના વૃક્ષો સામાન્યતઃ કયા પ્રકારના પ્રદેશમાં વધુ જોવા મળે છે? તો આના ઓપ્શન આપેલા છે કે પર્વતીય વિસ્તાર, દરિયા કિનારો, રણ વિસ્તાર કે મેંગ્રુવના જંગલોમાં. તો આમાં જવાબ શું આવશે? તો આ પ્રશ્નમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી આવશે. રણ વિસ્તારોમાં મિત્રો છે ખેજડીના વૃક્ષો છે તે વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના કેટલા ટકા વિસ્તારોમાં જંગલો હોવા જોઈએ? તો તમારા ઓપ્શન છે 25%, 33%, 23% કે 11.18%. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે. 33% છે મિત્રો જે છે ભૂમિ ભાગમાં છે જંગલ હોવા જોઈએ તેવું મિત્રો છે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર છે તે કહેવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓઝોન દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન તમને આપેલા છે 16 સપ્ટેમ્બર, 22 સપ્ટેમ્બર, 20 ઓક્ટોબર કે 20 નવેમ્બરના રોજ. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. 16 સપ્ટેમ્બરના દિવસે ઓઝોન દિવસ છે તે ઉજવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહાસાગર અથવા તો સમુદ્ર દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે? તો એના ઓપ્શન છે 8 જૂન, 22 જૂન, 20 જૂન કે 20 મેના રોજ. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ. 8 જૂનના દિવસે મહાસાગર અથવા તો સમુદ્ર દિવસ છે તે ઉજવવામાં આવે છે. ત્યારબાદ જૈવ વિવિધતા દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે 22 માર્ચ, 22 મે, 20 મે કે 20 એપ્રિલના રોજ. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે. 22 મેના રોજ છે જૈવ વિવિધતા દિવસ છે તે ઉજવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જળ દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન છે 22 માર્ચ, 19 માર્ચ, 20 માર્ચ કે 20 એપ્રિલના રોજ. તો આનો જવાબ શું આવશે? તો આનો જવાબ આવશે તે છે ઓપ્શન એ છે. 22 માર્ચના રોજ છે જળ દિવસ છે ઉજવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ચકલી દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે 21 માર્ચ, 19 માર્ચ, 20 માર્ચ કે 20 એપ્રિલના રોજ. તો આનો જવાબ શું આવશે? તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે તે છે ઓપ્શન સી આવશે. 20 માર્ચના દિવસે છે ચકલી દિવસ છે તે ઉજવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે? તો તમારા ઓપ્શન આપેલા છે કમલા નહેરુ જિયોલોજિકલ પાર્ક અમદાવાદ, જવાહરલાલ નહેરુ બાયોલોજિકલ પાર્ક ઝારખંડ, વીર માતા જીજાબાઈ ઉદ્યાન પ્રાણી સંગ્રહાલય મુંબઈ કે શક્કરબાગ જુનાગઢ. આમાં મિત્રો છે ભારતનું સૌથી જૂનું પૂછવામાં આવ્યું છે. તો ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે આમાંથી? તો તેમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે. શક્કરબાગ જે જુનાગઢમાં આવેલું છે પ્રાણી સંગ્રહાલય તે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો મારી આસપાસ નામનું જે પાઠ્યપુસ્તક છે તે કયા ધોરણના પર્યાવરણ વિષય માટેનું પાઠ્યપુસ્તક રહેલું છે? તો અહીં ધોરણ પૂછવામાં આવ્યું છે કે કેટલામાં ધોરણનું આ પાઠ્યપુસ્તક છે મારી આસપાસ. તો ઓપ્શન આપેલા છે ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5 કે ધોરણ 2. તો આમાં જવાબ શું આવશે? તો આ પ્રશ્નમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે. ધોરણ 3 નું પાઠ્યપુસ્તક છે મારી આસપાસ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાતો નથી? અહીં ઓળખાતો નથી તેવું પૂછવામાં આવ્યું છે કે ગ્રીન
ગ્રીન હાઉસ વાયુ નથી તેવું પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે મિથેન, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ કે ક્લોરોફ્લોરોકાર્બન. આમાં મિત્રો છે ગ્રીન હાઉસ વાયુ તરીકે ન ઓળખાતો હોય તેવું પૂછવામાં આવ્યું છે. તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, કાર્બન મોનોક્સાઇડ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રકૃતિ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના ટકાઉ ઉપયોગના ક્ષેત્રમાં કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે? તો ઓપ્શન તમારા છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, બીજું છે યુનેસ્કો જે પેરિસમાં આવેલું છે, ત્રીજું છે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠન, અને ચોથું છે યુનિસેફ જે છે ન્યુયોર્ક ખાતે આવેલું છે. તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર છે એટલે કે IUCN છે, તે પ્રકૃતિ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના ટકાઉ ઉપયોગના ક્ષેત્રમાં કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સૂર્ય કિરણોના પરાવર્તનથી રચાતા રંગબેરંગી પટ્ટાઓ કયા નામે ઓળખાય છે? તો ઓપ્શન આપેલા છે મૃગ, વર્ણપટ, સુમેર જ્યોતિ એટલે કે અરોરા કે ટિન્ડલ અસર. તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, સુમેરુ જ્યોત અથવા તો અરોરા તરીકે છે તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બાળકોના જીવનની ગુણવત્તા સુધરે અને યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો નીચેના પૈકી કઈ સંસ્થા કરે છે? તો તમને સંસ્થાઓના નામ આપેલા છે FAO એટલે કે ખોરાક અને કૃષિ સંગઠન જે સંસ્થા છે રોમ ખાતેની, યુનેસ્કો જે પેરિસમાં આવેલી છે, ત્રીજું છે WHO જે વિશ્વ આરોગ્ય સંગઠન નામ છે જે જીનીવા ખાતે આવેલી છે, ચોથું છે યુનિસેફ જે ન્યુયોર્ક ખાતે આવેલું છે. તો આમાંથી કઈ સંસ્થા છે મિત્રો? તો આમાંથી જે સંસ્થા છે તે છે ઓપ્શન ડી, યુનિસેફ જે ન્યુયોર્ક ખાતે આવેલી સંસ્થા છે. તે મિત્રો આ બાળકોના જીવનની ગુણવત્તા સુધરે અને યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કામો છે આ યુનિસેફ જે સંસ્થા છે તેમના દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જીવાવરણ એ નીચેનામાંથી કયા ઘટક સાથે જોડાયેલ છે? તો ઓપ્શન આપેલા છે પાણી એટલે કે જળ સાથે, હવા એટલે કે વાયુ સાથે, જમીન એટલે કે મૃદા સાથે કે જીવ એટલે કે સૃષ્ટિ સાથે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી, જીવ સૃષ્ટિ સાથે છે તે જોડાયેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો મૃદાવરણ એ નીચેનામાંથી કયા ઘટક સાથે જોડાયેલ છે? તો આમાં ઓપ્શન છે પાણી એટલે કે જળ, હવા એટલે વાયુ, જમીન એટલે મૃદા કે જીવ સૃષ્ટિ સાથે. તો મૃદાવરણ મિત્રો છે કયા ઘટક સાથે જોડાયેલ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, જમીન એટલે કે જમીન એટલે કે મૃદા થાય છે એટલે કે જમીનના ઘટક સાથે જોડાયેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વાતાવરણ એ નીચેનામાંથી કયા ઘટક સાથે જોડાયેલ છે? તો મિત્રો વાતાવરણ કઈ ઘટક સાથે જોડાયેલ છે? તો ઓપ્શન આપેલા છે પાણી, હવા, જમીન અને જીવસૃષ્ટિ. તો મિત્રો વાતાવરણ કેમાં હોય છે? તો હવામાં હોય છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, હવા અથવા તો વાયુના ઘટક સાથે જોડાયેલું હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્વચ્છ સર્વેક્ષણ 2018 અંતર્ગત લીલા રંગની જે કચરા ટોપલીમાં નીચેના પૈકી કઈ વસ્તુ નાખવાની હોય છે? મિત્રો 2018ના સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત છે જે છે આ પ્રશ્ન છે પૂછેલો છે. તો તેમાં ઓપ્શન આપેલા છે પ્લાસ્ટિકનો બાટલો, છાપા, સડેલા ફળ કે કાપડના નકામા ટુકડા. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી, સડેલા ફળ હોય છે તે મિત્રો આ લીલા રંગના જે છે કચરા ટોપલીમાં છે તે સડેલા ફળ છે નાખવાના હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કાર્યરત સંસ્થા વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે વોલ્મીનું જે વડુ મથક છે તે ક્યાં આવેલું છે? તો તમારા ઓપ્શન છે વડોદરા, આણંદ, જુનાગઢ કે અમદાવાદ ખાતે. તો આમાં જવાબ શું આવશે મિત્રો? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, આણંદ ખાતે છે મિત્રો આ સંસ્થાનું વડુ મથક છે તે આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં પર્યાવરણ માટે કાર્યરત સંસ્થા ગુજરાત ઇકોલોજીકલ સોસાયટી એટલે કે GEC નું વડુ મથક છે તે ક્યાં આવેલું છે?
ઓપ્શન છે વડોદરા, આહવા, જુનાગઢ કે અમદાવાદ ખાતે. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન એ આવશે, વડોદરા ખાતે છે આ સંસ્થાનું મુખ્ય મથક અથવા તો વડું મથક છે તે આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? તો તમને 4 અલગ અલગ જોડ આપેલા છે. તેમાં છે જે વડોદરામાં સયાજી બાગ આવેલું છે, અમદાવાદમાં કમલા નહેરુ પાર્ક આવેલું છે, રાજકોટમાં સરથાણા નેચર પાર્ક આવેલું છે અને જુનાગઢમાં શક્કરબાગ આવેલું છે. તો આમાંથી કઈ જોડ અયોગ્ય છે તે જણાવવાની છે. તો આમાં તમે જવાબ જોશો તો જવાબ આમાં સી આવશે કે રાજકોટમાં મિત્રો છે સરથાણા નેચર પાર્ક આવેલો નથી. તો અયોગ્ય જોડ ગોતવાની હતી, તો જવાબ આવશે ઓપ્શન સી, રાજકોટ સરથાણા નેચર પાર્ક. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એટલે કે CEE ક્યાં આવેલું છે? તો ઓપ્શન છે વડોદરા, આહવા, જુનાગઢ કે અમદાવાદ ખાતે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, અમદાવાદ ખાતે છે આ કેન્દ્ર આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત વન વિભાગ દ્વારા છે મિત્રો મે 2025માં કોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી? મિત્રો આ તાજેતરનો જ પ્રશ્ન છે. તો આ કોના દ્વારા છે, કોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી મે 2025માં? તો ઓપ્શન આપેલા છે એશિયાઈ ચિકારા, એશિયાઈ સિંહ, નીલગાય કે રીંછની. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન બી આવશે, એશિયાઈ સિંહની વસ્તી ગણતરી મિત્રો છે ગુજરાત વન વિભાગ દ્વારા છે તાજેતરમાં જ મે 2025માં છે તે કરવામાં આવી હતી.